હેલો એવરીવન, આજે હું તમને બતાવી રહી છું એક મસ્ત આઈ શેડો, જેનો શેપ આપણે તમને પહેલેથી બતાવીશું. સૌપ્રથમ પહેલા આપણે આઈબ્રોનો શેપ પાડવાનો છે, જેમાં તમારે આઈબ્રોના પોઈન્ટ અલગ અલગ કરવાના છે. પહેલો શેપ છે જે 70% તમારે લોંગ કરવાનો છે અને બીજો છે જે 30% રાખવાનો છે, જેથી તમારો આઈબ્રોનો શેપ મસ્ત રીતે આવી શકે છે. એવી જ રીતે એક આઈ શેડો, એક આઈબ્રો તમારે એવી રીતના બનાવવાનો છે, સામેનો આઈબ્રો પણ એવી રીતના બનાવવાનો છે જે 70 અને 30%માં આવી રહ્યો છે. પછી તમારે તેને કન્સીલરથી કવર કરવાનું છે, જેને આઈ શેડો આઈબ્રોનો પરફેક્ટ શેપ આપવાનો છે. ઉપરની બાજુ અને નીચેની તરફ બે બાજુ તમારે કન્સીલર લગાવવાનું છે. ત્યારબાદ તેને નીચેથી એક આઈબોલ એક કવર કરવાનું છે, જેથી તમારે આઈ શેડો મસ્ત દેખાશે. આ લાઈન તમારે આઈસને બતાવવા માટે કરવાની છે, જેથી આ બધું તમારે કન્સીલરથી કવર કરવું પડશે. પહેલા સૌપ્રથમ પછી તમારે કન્સીલરથી કવર કરવાનું છે. ત્યારબાદ તમારે ઇનર કોર્નર અને આઉટર કોર્નર ઉપર કલર લગાવવાનો છે. આઉટર કોર્નર ઉપર ડાર્ક કલર થશે અને ઇનર કોર્નર ઉપર લાઇટ કલર જશે. લાઇટ કલર હંમેશા ઇનર